અમેરિકાના 47મા રાષ્ટ્રપતિ તરીકે રિપબ્લિકન પાર્ટીના ડોનાલ્ડ ટ્રમ્પે શપથ લીધા છે. અમેરિકાની ચૂંટણીમાં પ્રથમ કાર્યકાળ બાદ ચૂંટણી હાર્યા પછી જબરજસ્ત પુનરાગમન કરીને તે પ્રમુખ બન્યા છે. તેઓ 4 વર્ષની બીજી ટર્મ માટે પ્રમુખ બન્યા છે. આ તેમની અંતિમ ટર્મ હશે. તે અમેરિકાના પ્રભુત્વ, ઇમિગ્રેશન, ટેરિફ અને ઉર્જા જેવા મુદ્દાઓ ઉઠાવીને સત્તા પર ફર્યા છે. ત્યારે હવે ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રપતિ બન્યા બાદ તેમણે લીધેલા નિર્ણયથી ભારતીયોને, તેમાં પણ ખાસ કરીને ગુજરાતના લોકોની મુશ્કેલીઓ વધી શકે છે. કારણ કે રાષ્ટ્રપતિ બન્યા બાદ તરત જ ડોનાલ્ડ ટ્રમ્પે એવા નિર્ણયો લીધા છે જેના કારણે અમેરિકામાં સ્થાયી થવાનું સપનું જોતા ગુજરાતીઓની મુશ્કેલીઓ આવી શકે છે. નમસ્કાર, વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સુરભી. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે 20 જાન્યુઆરીએ અમેરિકાના 47મા રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા છે. આ પછી તેમણે ઘણી મોટી જાહેરાતો કરી હતી. ટ્રમ્પે ઘણા ઝડપી નિર્ણયો લીધા છે, જેમાં રાષ્ટ્રપતિ ટ્રમ્પે અમેરિકાની સરહદો સીલ અને સુરક્ષિત કરવાનો નિર્ણય લીધો છે. શપથ ગ્રહણ કર્યા પછીના ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના સંબોધનમાં અમેરિકાની દક્ષિણ સરહદ પર રાષ્ટ્રીય કટોકટીની જાહેરાત કરી દીધી છે. અમેરિકાની દક્ષિણ સરહદ મેક્સિકોને સ્પર્શે છે. અમેરિકાને મેક્સિકન સરહદ પરથી ગેરકાયદે ઇમિગ્રન્ટ્સની મોટા પાયે ઘૂસણખોરીનો સામનો કરવો પડી રહ્યો છે. હવે આ સરહદ પરની ઘૂસણખોરી રોકવા માટે અહીં સેના તૈનાત કરવામાં આવશે અને અમેરિકામાં મોટા ભાગે ગુજરાતીઓ ઘૂસણખોરી કરે છે, જેથી તેમને મુશ્કેલીઓ આવી શકે છે. આ ઉપરાંત તેમણે એવો પણ નિર્ણય કર્યો છે કે ઇલીગલ ઇમિગ્રન્ટ્સના અમેરિકામાં જન્મેલા બાળકોને હવે બર્થ રાઇટ સિટીઝનશીપ નહીં મળે. ડોનાલ્ડ ટ્રમ્પે પોતાની બીજી ટર્મના પહેલા જ દિવસે જ આ અંગેના એક એક્ઝિક્યુટિવ ઓર્ડર પર સહી કરતા જ હાલ પૂરતું બર્થ રાઇટ સિટીઝનશીપ પર પૂર્ણવિરામ મુકાઈ ગયું છે. ત્યારે હવે ટ્રમ્પના આ નિર્ણયથી ગુજરાતીઓ પર કેટલી અસર પડશે તે જોવાનું રહ્યું. દેશ, દુનિયા અને ગુજરાતના તમામ સમાચારો માટે જોડાયેલા રહો વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે.